ભાઈ શું મેટર છે અત્યારે અહીંયા? હવે આ તમને જે સામે આજે આ લાઇટની જે લાઈન દેખાય છે ને, એ સોલાર પ્લાન્ટ વાળા અહીંયા નાખી હતી, જે વન વિભાગ વિસ્તારની અંદર હતી. એટલે વન વિભાગ વિસ્તારને આપણે 6-7 મહિના પહેલા ફરિયાદ કરી હતી. એ ફરિયાદના અનુસંધાને હાલ આ લોકોને એ લોકોએ ડિમોલેશન કરવાનું કીધું. લાઈન આ લોકો ફેરવતા હતા, પણ લાઈન ફેરવી અને આ લોકો જસવંતગઢ ટીંબા જે ગ્રામ પંચાયત છે, એ ગ્રામ પંચાયતની જગ્યા જે ખરાબોને પડતર જે જમીન પડી છે ત્યાં વિના પરમિશન કોઈ પણ જાતની પાસ આ લોકોએ કોઈ પરમિશન લીધેલી છે ખરી? ને આ બાબતે અત્યારે જે ગ્રામ પંચાયતમાં નાખે છે ત્યાં કોઈ પણ જાતની પરમિશન નથી. આની ઉપર તમે શું એક્શન લીધેલા છે અગાઉ પણ? વન વિભાગને ફરિયાદ કરી છે. હવે એ લોકો આ લોકોને હું દંડ ને સજા કર્યા છે એ આપણે હજી કઈ ખ્યાલ નથી. આપણે કોઈ પણ જાતનો લેટર હજી આવ્યો નથી. પણ આજે લાયન ફેરવતા હતા ને ગ્રામ પંચાયતની જગ્યામાં નાખતા આપણે ખબર પડી, આપણે સ્થળ ઉપર વિઝિટ કરવા આવ્યા. કોણ આમાં અત્યારે પંચાયતની કોઈ મંજૂરી છે? અત્યારે આ લોકો કામ ચાલુ કરી રહ્યા છે ત્યારે પંચાયતની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધી નથી. માત્ર આ લોકો દાદાના દીકરા થઈ આ જે જમીન જે છે સરકારી જમીન જે કઈ છે એ પોતાના બાપુજીની પેઢી હોય એમાં આ લોકો માની અને ઓલ અમરેલી જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાએ આ લોકો સોલાર વાળા પછી પવનચક્કીની કંપની વાળા આ લોકો બધા અહીંયા એને સારું લાગે એમ કામ કરે છે. આ લોકોને ઉપરથી રાજકીય હાથા બહુ મોટા હોય છે. ઓકે ને હવે પછી તમે આમાં શું એક્શન લેવાના છો? આપણે ગ્રામ પંચાયત જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચને બોલાવ્યા છે અને આ કામ તદ્દન ઊભું રાખી દેવાનું છે અને અહીંયા જે અનલીગલી જે કામ થાય છે એ બહુ સંપૂર્ણ બંધ કરાવવાનું છે. તમે આ સરકારમાં કોઈ જાણ કરેલી છે અત્યારે? આપણે ચેક ગાંધીનગર સુધી ફરિયાદો કરેલી છે. અચ્છા, ઓકે.